કેવો ભ્રષ્ટાચાર થયેલો છે, ઓનલાઈન નોંધણી કેટલા થઈ હતી, કયા સ્તર ઉપર કેટલા લોકો મળ્યું છે અને કયા કયા આરોપીઓનો આમાં ઉલ્લેખ થયેલો છે? 6 જાન્યુઆરી 2024 રોજ જે માંડલ, દેત્રોજ અને વિરમગામ વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરતા ડાંગરના પાકના ભાવ મેળવવા માટે ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે જ્યારે નિયમ નક્કી કર્યો, એમાં 20મી નવેમ્બર થી 31મી ડિસેમ્બર 2023 સુધી આ ખરીદી કરવામાં આવી. આ ખરીદી 1221 ખેડૂતો પાસેથી 1,17,443 ક્વિન્ટલ ડાંગરની ખરીદી કરી. આ ખરીદીના અંતે જે રીતે સમય પસાર થયો એમાં 6 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદ નાયબ જિલ્લા મેનેજરે ડાંગરના જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરે છે અને એ ક્રોસ વેરિફિકેશનની અંદર ભ્રષ્ટાચારનો મોટો ગફલો પકડાય છે કે ઓનલાઈન ખરીદી જે છે એ 3,35,524 ક્વિન્ટલની છે, જ્યારે સ્થળ ઉપર જ્યારે ભૌતિક ચકાસણી કરતા 2,44,609 કટ્ટા જોવા મળે છે, એટલે કે 90,515 કટ્ટાની ઘટ દેખાય છે. એટલે કે 4.5 કરોડ રૂપિયાનો ગાફલો આ જગ્યાએ સ્થળ ઉપર થયો. એને લઈ 1 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની સરકારે તપાસ ન કરી. ભ્રષ્ટાચારીઓ કોણ હતા એ ભારતીય જનતા પાર્ટી સરકાર જાણતી હતી. ભ્રષ્ટાચારીઓ કોણ હતા એ લોકલ સ્થાનિક પણ રાજનેતાઓ પણ જાણતા હતા. છતાં 1 વર્ષ સુધી આ ભ્રષ્ટાચારની ફરિયાદને દબાવી દેવાનું કારસ્તાન કોને કર્યું છે, કોણ ભાજપાના આગેવાનો છે, એને પણ પર્દાફાશ કરવાની જરૂર છે. 1 વર્ષ પછી મામલતદારશ્રીએ તપાસ કરી, અભ્યાસ કર્યો, એમાં 7 નામો ભ્રષ્ટાચારની અંદર આરોપીમાં લઈ અને એને એફઆઈઆર દાખલ કરી વિરમગામમાં. ખરીદી અધિકારી H.A. રાઠોડ, ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર, એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ છે જે 2 વ્યક્તિ હતા, અજય ચૌધરી અને વિક્રમ ચૌધરી, અને ગ્રેડર કે જેનું શોર્ટિંગ ગ્રેડિંગનું કામ કરતા હતા, જે ખાનગી કંપનીના માલિકો હતા, અજય મહેડા અને જયંત ઠાકોર. આ એજન્સી છે એજી નેક્સ્ટ નામની, એના ઉપર પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને એના અંતે 4.5 કરોડનો આ એક સામાન્ય તપાસને અંતે ભ્રષ્ટાચારનો આંકડો બહાર આવ્યો છે. હજી અમારી દહેશત મેં વાત કરી એમ કે 20 કરોડને આ આંકડો પહોંચે એમ છે. સરકારશ્રી પાસે આ તમામ પ્રકારનું દફતર છે. સરકારે 7 દિવસ 8 દિવસ વીત્યા છતાં આમાંથી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી. ધરપકડ શા માટે કરવામાં નથી આવી એ પણ સરકારમાં અને વિપક્ષ એને મોટો સવાલ કરે છે. વિરમગામ છે એ નગરપાલિકાથી લઈ અને ગાંધીનગર સુધી ભારતીય જનતા પાર્ટી સરકાર બેસે છે. આ સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓની જવાબદારી શું છે? સરકારના પ્રતિનિધિઓએ 1 વર્ષ સુધી તમારા વિસ્તારમાં એટલો બધો ભ્રષ્ટાચાર ચાલતો હતો તો તમે કેમ ફરિયાદ કરવા માટે કોઈ પ્રકારના કાર્યવાહી કામગીરી નથી કરી? રાત્રે 12 વાગે 24 કલાકની અંદર અમરેલીની દીકરીને પોલીસ ઝડપી કરી લેતી હોય, ધરપકડ કરી લેતી હોય, સરઘસ કાઢી શકતી હોય, એ જ પોલીસને આ કામ કરવાનું છે. એફઆઈઆર દાખલ થઈ છે 31મી ડિસેમ્બર 2024 ના રોજ અને આજે છે 8મી તારીખ 8મી જાન્યુઆરી. 8 દિવસ થયા છતાંય ગુજરાતની પોલીસ આ ધરપકડ કરવા માટે કોઈ કાર્યવાહી કરી નથી. અમારી આ ચોખ્ખી અને સ્પષ્ટ માંગ છે કે આમાં જે ભ્રષ્ટાચારના કિસ્સામાં સમાયેલા આ આરોપીઓ છે અથવા તો આરોપીઓને કોણ સમર્થન કર્યું છે, કોણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનની ઓથ નીચે આ ભ્રષ્ટાચાર થયો છે, એ તમામ લોકો ઉપર તપાસ થાય, ભ્રષ્ટાચારને બહાર આવે અને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી સ્પષ્ટ માંગ કરી છે.